નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, I Jayesh Padaria welcome you all to my channel Fragrance of Education means for education. Friends, in this video we are going to talk about unit 9 and the title of this unit is Tune Up or Tense that is given in standard 10 English. આપણે આમાં પાર્ટ 1 વિશે વાત કરીશું. મિત્રો, અહીંયા ખૂબ જ અગત્યનો અને વેરી ઇન્ફોર્મેટિવ યુનિટ અહીંયા તમને આપવામાં આવેલો છે. બરોબર, યુ ઓલ આર પ્રિપેરિંગ ફોર ધ અપકમિંગ એસએસસી બોર્ડ એક્ઝામિનેશન. તમે બધા જ આવનારી બોર્ડની પરીક્ષા વિશે તૈયારી કરી રહ્યા છો. આવો જ એક યુનિટ યુ હેવ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ, યુનિટ નંબર 7 એડોલેસન્ટ્સ સ્પીક, જે તરુણોની સમસ્યા નામનો એક યુનિટ જે છે, તરુણો બોલે છે, એ તમે એક યુનિટ ભણી ગયા છો. તો એવો એમાં જેમ વિડીયો કોન્ફરન્સ હતી એમ આની અંદર એક સેમિનાર છે. બોથ ધ યુનિટ્સ આર સેમ અકોર્ડિંગ ટુ ધ પ્રોબ્લેમ્સ એન્ડ ધ ટ્રબલ્સ ધેટ ધ સ્ટુડન્ટ સફર. બરાબર, એ પોતાની જે એજ્યુકેશનલ લાઈફની અંદર જે સમસ્યાઓ છે, પરીક્ષાની તૈયારી વિશેની હોય કે ટાઈમ ટેબલ બનાવવા વિશેની હોય કે ફૂડ હેબિટ્સ વિશેની હોય, આ બધી જ બાબતોની વાત મિત્રો તમને આ યુનિટમાં પણ કરવામાં આવેલી છે. લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ યુનિટ. આપણે એના વિશે કેટલીક વાત કરી લઈએ, બ્રીફ આઉટલાઇન જોઈ લઈએ અને પછી વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ડિસ્કશન એન્ડ ધ એક્સપ્લેનેશન ઓફ ધીસ યુનિટ ટ્યુન અપ ઓર ટેન્સ. મિત્રો, તમને એકદમ ઇન્ટરેસ્ટિંગ આપણું આ ટાઇટલ છે, ટ્યુન અપ. ટ્યુન અપ એટલે ટુ બી રેડી ફોર, તૈયાર થઈ જાઓ. ઓ એટલે એમને સંબોધવા માટે. ટેન્સ, ટેન્સ વર્ડ ઇઝ યુઝડ ફોર એડોલેસન્ટ્સ, ફોર ટીનેજર્સ. બરાબર, જે ટીન ઉંમરના છે 13 to 17. બરાબર, ટીન એના ઉપરથી આ શબ્દ બનેલો છે. તરુણો તૈયાર થઈ જાઓ. શાના માટે? ટુ બી રેડી ફોર ધ એક્ઝામિનેશન, પરીક્ષા માટે તૈયાર થઈ જાઓ. એમાં કેવા કેવા પ્રકારની સમસ્યાઓ, વોટ ટાઈપ્સ ઓફ ધ પ્રોબ્લેમ ધેટ ધ સ્ટુડન્ટ્સ સફર, એ ભોગવતા હોય છે, અનુભવતા હોય છે, એના સોલ્યુશન અહીંયા જે અલગ અલગ પેનલ ઓફ એક્સપર્ટ્સ છે એ આપણને આપશે. This unit is about the seminar organized for the students. કે આ યુનિટ છે એક સેમિનાર એટલે કે પરિસંવાદ છે કે જે વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલો છે. ઇટ ઇઝ ઇન એ ડાયલોગ ફોર્મ. આપણે જેમ 8મો યુનિટ જોયો હતો અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ, એની જેમ જ આ યુનિટ પણ ડાયલોગ ફોર્મમાં છે. એક પછી એક વિદ્યાર્થી અથવા પેરેન્ટ્સ છે એ પોતાનો પ્રશ્ન they will raise their question and the panel of expert will answer the questions that are asked by them. એમના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. ધ ટાઇટલ ઓફ ધ સેમિનાર ઇઝ બ્રિંગ આઉટ યોર બેસ્ટ. બ્રિંગ આઉટ એટલે બહાર કાઢો. બરાબર, યોર બેસ્ટ એટલે તમારામાં જે શ્રેષ્ઠ તત્વ પડેલું છે, શ્રેષ્ઠત્વને બહાર લાવો. તમારામાં જે સુસુપ્ત શક્તિઓ છે એને વિકસાવો. અનુજ ભટ્ટ ઇઝ ધ એન્કર એટલે કે હોસ્ટ ઓફ ધ સેમિનાર. જે શાળામાં જે સેમિનાર છે એનો જે એન્કર છે, રજૂ કરતા છે એ છે અનુજ ભટ્ટ. ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વિલ આસ્ક ધેર ક્વેશ્ચન્સ એન્ડ ધ પેનલ ઓફ એક્સપર્ટ વિલ ગાઈડ ધેમ. એટલે કે જે આખા વિદ્યાર્થીઓ છે બધા અને એમના માતા પિતા જે સેમિનારમાં હાજર રહેલા છે એ પોતાના પ્રશ્નો રજૂ કરશે. એન્ડ ધ પેનલ ઓફ એક્સપર્ટ્સ એટલે કે આ નિષ્ણાતોની જે આખી પેનલ છે, જે જજ છે, એ ગાઈડ ધેમ, એમને માર્ગદર્શન આપશે. એન્ડ કમ આઉટ વિથ પોસિબલ ડઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ સ્ટડીઝ એન્ડ એક્ઝામિનેશન્સ. એટલે કે શક્ય એટલું પરીક્ષા વખતે શું કરવું જોઈએ અને વોટ શુડ વી નોટ ડુ. બરાબર, ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન વોટ શુડ વી ડુ એન્ડ વોટ શુડ વી નોટ ડુ. આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અભ્યાસ માટે, એની વાત એ કરશે. ત્યાર પછી મિત્રો જે પેનલ ઓફ એક્સપર્ટ છે એની કેટલીક વાત કરી લઈએ. બરાબર, કે જેમાં પહેલાં છે ડૉક્ટર નાસિર મંસૂરી. ડૉક્ટર નાસિર મંસૂરી ઇઝ ધ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. બરાબર, એ મનોવૈજ્ઞાનિક છે, માનસશાસ્ત્રી છે. બરાબર, એ પોતાનું ક્લિનિક ચલાવે છે એડવાઇસ માટે. ત્યાર પછી જે બીજા છે એ છે ડૉક્ટર મિસિસ સેલત. એ છે પ્રોમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ ઇન ગુજરાત. પ્રોમિનન્ટ એટલે ખૂબ જ પ્રસિદ્ધ. વધારે વાત આપણે જે તે વર્ડની અંદર કરીશું પેરેગ્રાફની અંદર કે ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણ શાસ્ત્રી છે. ત્યાર પછી જે મંજુ શ્રોફ છે એ વેલ નોન ડાયટિશિયન, એ પ્રખ્યાત આહાર શાસ્ત્રી છે કે જે ડાયટ વિશેની માહિતી આપશે. અને જે ફોર્થ એન્ડ ધ લાસ્ટ ઇઝ પ્રોફેસર રે મેકી. ઇઝ એ પ્રોફેસર ઇન યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. એડિનબર્ગની જે વિદેશમાં યુનિવર્સિટી છે ત્યાંથી ઓનલાઈન એ પોતાની વાત રજૂ કરશે. તો ધીસ ઇઝ હાઉ these are the panel of experts who will try to show the solution of the problems of parents and their ડોટર એન્ડ સન, પોતાના જે બાળકો છે, એમના ચિલ્ડ્રન છે,
એમના જે પ્રશ્નો છે એ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશે. તો આ આપણા પેનલ ઓફ એક્સપર્ટ છે. આગળ જોઈએ પાઠમાં શું શરૂઆત થાય છે. બરાબર, ધીસ ઇઝ ધ વેરી બિગિનિંગ ઓફ અવર યુનિટ ટ્યુન અપ ઓફ ટેન્સ. ધ ફર્સ્ટ પેરેગ્રાફ, એન્કર. ગુડ મોર્નિંગ એવરીબડી. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આઈ Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. શું કહે છે? એન્કર મિત્રો આવે છે સ્ટેજ ઉપર અને પોતાની વાત રજૂ કરે છે, બધાને વેલકમ કહે છે. ધીઝ આર ધ ઇન્ટ્રોડક્ટરી લાઇન ધેટ આર સ્પોકન બાય ધ એન્કર. મિત્રો, એન્કરનો મિનિંગ આપણે અગાઉ જોયેલો છે કે એન્કર એટલે હોસ્ટ, રજૂ કરતા. જે વ્યક્તિ સંચાલન કરતો હોય કોઈ પણ કાર્યક્રમ, એને એન્કર તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા કાર્યક્રમો તમે જોતા હોય છો, તો એ કાર્યક્રમમાં પણ એન્કર હોય છે. ગુડ મોર્નિંગ એવરીબડી એટલે આપણને આ શબ્દ ઉપરથી ખબર પડે કે ધ સેમિનાર ઇઝ અરેન્જડ ઇન ધ મોર્નિંગ. સવારના સમયે બધાને ગુડ મોર્નિંગ વિશ કરે છે. ઓન બિહાફ ઓફ આપણો શબ્દ છે અહીંયા. ઓન બિહાફ ઓફનો મિનિંગ થશે મિત્રો ઇન પ્લેસ ઓફ, એઝ એ રિપ્રેઝન્ટેટિવ ઓફ. કોઈના બદલે, કોઈના વતી તમે એમને સ્વાગત કરતા હોય, તમે એમને જણાવતા હોય તો એને રિપ્રેઝન્ટેટિવ કહેવાય, પ્રતિનિધિ જેને કહેવાય. તો એના વતી આનંદ વિહાર સ્કૂલ, કોના વતી એ ગુડ મોર્નિંગ કહીને વિશ કરે છે, બધાને સ્વાગત કરે છે. તો આનંદ વિહાર સ્કૂલ વતી આઈ અનુજ ભટ્ટ એટલે કે હું અનુજ ભટ્ટ, હુ ઇઝ ધ એન્કર ઓફ ધ સેમિનાર. તો અનુજ ભટ્ટ ઇઝ ધ એન્કર ઓફ ધ સેમિનાર ધેટ ઇઝ ઓર્ગેનાઇઝડ એટ આનંદ વિહાર સ્કૂલ. આનંદ વિહાર સ્કૂલમાં યોજવામાં આવેલો છે. ધ કોઓર્ડિનેટર, પાછું હજી એમ પણ કહે છે અનુજ ભટ્ટ એન્કર પણ છે અને એની શાળામાં શું છે? કોઓર્ડિનેટર છે. કોઓર્ડિનેટર એટલે મિત્રો સમવન હુઝ વર્ક ઇઝ ટુ સી ધ હોલ વર્ક, બરાબર, ધેટ ઇઝ બિંગ રાઇટલી, યોગ્ય રીતે થાય છે કે નહીં કોઈ પણ કાર્ય, અને એના ઉપર જે આખું સંચાલન કરતો હોય એને કહેવાય સહનિર્દેશક, સહકાર્યકર, સહ આયોજક, બરાબર. એક કોઓર્ડિનેટર આખા જે કાર્યક્રમનું કોઓર્ડિનેશન કરે છે. ઓફ ધ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ એમની શાળાની અંદર એક સેન્ટર, એક કેન્દ્ર ચાલે છે અને એનું નામ છે કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ. કેરિયર એટલે આપણે સમજી શકીએ કે કેરિયર એટલે કારકિર્દી, અને કાઉન્સેલિંગ કે એડવાઇસ, ગાઈડન્સ, જેની સલાહ, માર્ગદર્શન કહેવાય. પછી સેલ એટલે કે સેન્ટર, કેન્દ્ર. મિત્રો, તમારી શાળામાં પણ અલગ અલગ પ્રકારના ક્લબ ચાલતા હશે, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હશે. આ શાળાની અંદર એક કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ છે, એનો કોઓર્ડિનેટર છે અનુજ ભટ્ટ. અને એ કઈ શાળા છે? તો આનંદ વિહાર સ્કૂલ. અને અહીંયા એન્કર તરીકે એ પોતાની ફરજ બજાવે છે. તો ઓલ ધીઝ ટાઈપ્સ ઓફ ધ ઇન્ફોર્મેશન ધેટ વી આર ગિવન ઇન ધીસ પેરેગ્રાફ ઇન ધ બિગિનિંગ ઓફ ધ યુનિટની શરૂઆતમાં જ આપણને આ બધી જ માહિતી આપવામાં આવેલી છે. હવે શું કહે છે મિત્રો, જુઓ. વેલકમ યુ ઓલ ટુ ધીસ સેમિનાર. બરાબર, હુ વેલકમ્સ ઓલ? તો અનુજ ભટ્ટ, હુ ઇઝ ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સ્કેલ એન્ડ એન્કર ઓફ ધીસ પ્રોગ્રામ ઓલ્સો, એ બધાનું સ્વાગત કરે છે. શામાં? તો સેમિનારમાં. સેમિનાર એટલે મીટિંગ ફોર એન એક્સચેન્જ ઓફ આઈડિયાઝ, કે તમે તમારા વિચારોનું આદાન પ્રદાન કરી શકો છો, એક્સચેન્જિંગ કરી શકો છો. એના માટે જે મીટિંગ હોય એને પરિસંવાદ કહેવામાં આવે. અને વોટ ઇઝ ધ સબ્જેક્ટ, વોટ ઇઝ ધ થીમ ઓફ ધીસ સેમિનાર? તો બ્રિંગ આઉટ યોર બેસ્ટ, તમારા શ્રેષ્ઠત્વને બહાર લાવો. એ આ સેમિનારનું ટાઇટલ છે. ટુ કાઉન્સેલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. શા માટે? વાય આર ધ સેમિનાર ઓર્ગેનાઇઝડ? બિકોઝ the seminar is organized to counsel the students and their parents. કાઉન્સેલ એટલે મિત્રો કાઉન્સેલિંગ આવી ગયો, એનો વર્બ છે આ. એડવાઇસ, સલાહ આપવી. વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાને સલાહ આપવા માટે, માર્ગદર્શન આપવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. તો ઇન ધ બિગિનિંગ ઓફ ધ યુનિટ વી કમ ટુ નો અબાઉટ ધ સેમિનાર that is organized by Anand Vihar School. Anuj Bhatt is the anchor and the coordinator of the career and counseling cell. બરાબર, અને એની વાત આપણને કરવામાં આવેલી છે. એક જ લાઈનનો મિત્રો આખું વાક્ય એન્કર બોલે છે. અને હવે આગળ જોઈએ શું વાત કરવામાં આવેલી છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા બીજા પેરેગ્રાફની અંદર હજી અનુજ ભટ્ટ એ પોતાની વાત ચાલુ જ રાખે છે કે વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ ડૉક્ટર નાસિર મંસૂરી, એ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ડૉક્ટર મિસિસ સેલત, a prominent educationalist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Mackey, who is online from University of Edinburgh, would take your question and solve your queries on your habits and preparing for the exams. શું કહે છે?
હવે અનુજ ભટ્ટ gives an information about the panel of expert કે જે નિષ્ણાતો છે સેમિનારની અંદર અને એ પોતાના વાત રજૂ કરે સેમિનાર વિશે. મિત્રો તમને ખાસ ખબર હોવી જોઈએ, સેમિનાર એટલે એક એવી ડિસ્કશન કે જ્યાં પેનલ એક્સપર્ટ હોય અને સામે ઓડિયન્સ હોય. એક્સપર્ટ પહેલાં પોતાના ટોપિક ઉપર વાતો કરે અને જ્યારે સેમિનાર પૂરો થાય પછી જે ઓડિયન્સ છે એ પોતાના પ્રશ્નો રજૂ કરે અને સેમિનારના જે નિષ્ણાતો હોય એ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા કહેવા માગે છે કે વી આર હેપી ટુ હેવ, અનુજ ભટ્ટ કહે છે કે આપણે ખૂબ જ ખુશ છીએ, કેમ હેવ વિથ અસ, કે આપણી સાથે છે ધ પેનલ. પેનલ એટલે મિત્રો જ્યુરી, જજ, આમ તો નિર્ણાયક કહેવાય, બરાબર, પણ અહીંયા એને આપણે અર્થ એવો લેવાનો છે એક્સપર્ટ, નિષ્ણાતો. ડૉક્ટર નાસિર મંસૂરી. હુ ઇઝ ડૉક્ટર નાસિર મંસૂરી? તો એ પ્રેક્ટિસિંગ એટલે રિહર્સિંગ, તાલીમી. ક્લિનિકલ એટલે રિલેટિંગ ટુ ધ ક્લિનિક, કોઈ અસ્પતાલને લગતું, દવાખાનાને લગતું. પણ અહીંયા એ દવાનું નથી, પણ સાયકોલોજિસ્ટ છે. સાયકોલોજિસ્ટ એટલે એન એક્સપર્ટ ઇન સાયકોલોજી. સાયકોલોજી એટલે મિત્રો તમે 11મા ધોરણમાં જો આર્ટ્સની અંદર એડમિશન લો તો આ વિષય આવી શકે છે કે મનોવિજ્ઞાન જેને કહેવાય, વર્તનનું, મનનું વિજ્ઞાન. અને એના આધારે એ લોકો વ્યક્તિ કોઈ સ્ટ્રેસ અનુભવતા હોય, કોઈ ચિંતાનો વિષય હોય તો એને સલાહ આપવાનું કામ કરે છે. એ છે માનસશાસ્ત્રી પણ કહેવાય, કે જે પોતાનું ક્લિનિક ચલાવે છે, એ મનોવૈજ્ઞાનિક છે, ખૂબ જ પ્રખ્યાત છે. એ છે ડૉક્ટર નાસિર મંસૂરી. બીજું છે ડૉક્ટર મિસિસ સેલાત. ડૉક્ટર મિસિસ સેલાત કોણ છે? તો એ પ્રોમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ ઇન ગુજરાત. પ્રોમિનન્ટ એટલે ફેમસ, વેલ નોન, પોપ્યુલર, પ્રખ્યાત, અને એજ્યુકેશનાલિસ્ટ એટલે શિક્ષણ શાસ્ત્રી. ગુજરાતના પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી છે ડૉક્ટર મંજુ શ્રોફ, એ વેલ નોન ડાયટિશિયન. ડાયટિશિયન એટલે એ પર્સન હુઝ જોબ ઇઝ ટુ એડવાઇસ પીપલ અબાઉટ વોટ ટુ ઇટ ફોર ગુડ હેલ્થ, જેને કહેવાય આહાર શાસ્ત્રી. બરાબર, મંજુ શ્રોફ આપણી ત્રીજી પેનલ ઓફ એક્સપર્ટ છે કે જેની અંદર એ ડાયટિશિયન તરીકે વેલ નોન શબ્દ આવી ગયો આગળ, આપણે પ્રોમિનન્ટમાં લીધેલો છે એટલે બીજી વાર વાત કરતા નથી. ડાયટિશિયન એટલે કે જે વ્યક્તિ છે એનું કામ એવું હોય છે શું ખાવું જોઈએ સારા આરોગ્ય માટે એની માહિતી આપતા હોય, જે ડાયટ કરાવતા હોય એને કહેવાય ડાયટિશિયન. બરાબર. એન્ડ ચોથી જે છે એ છે પ્રોફેસર રે મેકી. બરાબર, પ્રોફેસરનું શોર્ટ ફોર્મ છે. હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. એડિનબર્ગની યુનિવર્સિટીમાંથી ઓનલાઈન છે. રે મેકી. આ ટેકનોલોજીનો પણ આપણને ઉપયોગ અહીંયા જાણવા મળે છે. બરાબર, COVID-19ના કારણે આપણે ઘણો બધો ઉપયોગ કરેલો છે, તો એવી જ રીતે અહીંયા ઓનલાઈન પ્રશ્નોના જવાબ આપશે. તો મિત્રો આ રીતે આપણી 4 પેનલ ઓફ એક્સપર્ટ, એમાં પહેલું છે ડૉક્ટર નાસિર મંસૂરી, એ સાયકોલોજિસ્ટ છે. મિસિસ સેલાત, ડૉક્ટર મિસિસ સેલાત એ શિક્ષણ શાસ્ત્રી છે. ડૉક્ટર મંજુ શ્રોફ એ ડાયટિશિયન છે. અને પ્રોફેસર રે મેકી એ પ્રોફેસર છે. બરાબર, એ એડિનબર્ગની યુનિવર્સિટીમાંથી લાઈવ આપણને માહિતી આપવાના છે. વુડ ટેક. હવે મિત્રો આ વાક્ય પૂરું થાય છે, તમે જોઈ શકો છો કેટલું લાંબુ વાક્ય છે. બરાબર, વુડ ટેક એ જવાબ આપશે યોર ક્વેશ્ચન્સ, એટલે તમારા પ્રશ્નો રહેશે. એન્ડ સોલ્વ એટલે પઝલ આઉટ, ફાઇન્ડ ધ સોલ્યુશન ટુ, ઉકેલવું. યોર ક્વેરીઝ એટલે ક્વેશ્ચન્સ, પ્રોબ્લેમ્સ, પ્રશ્નો, સમસ્યાઓ. ઓન સ્ટડી હેબિટ્સ, તમારી જે ભણવાની ટેવ છે, તમે કેવી રીતે ભણો છો. હાઉ ડુ યુ સ્ટડી, વોટ ડુ યુ ઇટ, હાઉ ડુ યુ પ્રિપેર ફોર ધ એક્ઝામિનેશન. આ બધા જ જે તમારા પ્રશ્નો છે. એન્ડ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, તમારી સ્ટડી હેબિટ કેવી છે, એના જે પ્રશ્નો છે, એના જે ક્વેરી છે તમારી, એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન 4 જે પેનલ ઓફ એક્સપર્ટ્સ છે એ કરશે. તો આવી માહિતી આપણને અનુજ ભટ્ટ આપે છે ઇન હર ઇન્ટ્રોડક્ટરી ડાયલોગ. પોતાના જે શરૂઆતના ડાયલોગ છે એમાં આપણને માહિતી આપે છે. હવે મિત્રો જોઈએ આગળ એ શું કરે છે. એ પ્રિન્સિપાલને કહે છે અને પ્રિન્સિપાલ બધાનું સ્વાગત કરશે, એ જોઈએ. બરાબર, એના વિશે આપણે આગળની સ્લાઇડમાં વાત કરીશું. તો મિત્રો અહીંયા એ પોતાની વાત ચાલુ જ રાખે છે કે મે રિક્વેસ્ટ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. મિસ્ટર શાહ, honorable dignitaries on the dais, parents and students, good morning to all present here. Though it is winter now, many parents and students might be perspiring with the thought of exam approaching in March. શું કહે છે
કે મે આઈ રિક્વેસ્ટ અનુજ ભટ્ટ સ્પીક્સ ધીસ સેન્ટેન્સ. અનુજ ભટ્ટ એ આ વાક્ય બોલે છે કે મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ, કે હું આ શાળાના પ્રિન્સિપાલને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું. એ કોણ છે? મિસ્ટર સુધીર શાહ. મિસ્ટર સુધીર શાહ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ આનંદ વિહાર સ્કૂલ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપવો, આગળના આપણે યુનિટમાં જોયેલો છે. અને બી ફેમિલિયર વિથ, જેને એમ પણ કહેવાય. સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. વેલકમ ધ ગેસ્ટ એટલે કે મહેમાનોનું સ્વાગત કરવા માટે. અને ગેસ્ટનો પરિચય અહીંયા શોર્ટ ઇન્ટ્રોડક્શન ઇઝ ગિવન બાય અનુજ ભટ્ટ. એક ટૂંકો પરિચય આપવામાં આવેલો છે, પણ વધારે માહિતી આપણને અહીંયા એ સુધીર શાહ આપશે. એન્ડ સુધીર શાહ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ ધીસ સ્કૂલ, આનંદ વિહાર સ્કૂલ. એ એમનો પરિચય આપશે અને એમનું સ્વાગત કરશે. હવે મિસ્ટર શાહ આવે છે બોલવા માટે કે ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ. ઓનરેબલ એટલે મિત્રો તમે આ શબ્દ વારંવાર સાંભળતા હશો, છતાં પણ આપણે અહીંયા લખીએ છીએ રિસ્પેક્ટેડ. બરાબર, સન્માનનીય, માન્ય. ડિગ્નિટરીઝ એટલે પર્સન્સ હુ હેવ ઇમ્પોર્ટન્ટ પોઝિશન. બરાબર, ઊંચી પદવી ધરાવનારા લોકો, જેને આપણે મહાનુભાવો તરીકે સંબોધીએ છીએ. મહાનુભાવો ક્યાં છે? તો ઓન ધ ડાયસ. ડાયસ એટલે સ્ટેજ, પ્લેટફોર્મ, જેને સ્ટેજ કહીએ છીએ. કે સ્ટેજ ઉપર બિરાજમાન માનનીય મહાનુભાવો. પેરેન્ટ્સ એટલે કે માતા પિતાઓ. સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ. ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. મિસ્ટર શાહ વિશિસ ગુડ મોર્નિંગ ટુ ઓલ. બધા જ જે પ્રેઝન્ટ છે, અહીંયા હાજર છે, બધાને મારા તરફથી શુભ સવાર. આવું એક સુંદર વાક્ય એ મિસ્ટર સુધીર શાહ બધાને સ્વાગત માટે બોલે છે, પરિચય આપવા માટે. ધો ઇટ ઇઝ વિન્ટર નાવ. બરાબર, તમે જોઈ શકો છો કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સેમિનાર હોઈ શકે છે કે વિન્ટર શિયાળાનો સમય છે. ધો એટલે તેમ છતાં પણ અહીંયા જે કોન્ટ્રાસ્ટનું લેંગ્વેજ ફંક્શન છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ એ આપેલું છે કે બંને વાક્યમાં વિરોધાભાસ હોય. મેની પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, કે ઘણા બધા વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાઓ માઇટ બી, કદાચ, પ્રેસ્પાયરિંગ એટલે સ્વેટિંગ, પરસેવે રેબઝેબ થવું, વિથ ધ થોટ એટલે વિચારથી. કયો વિચાર? ઓફ એક્ઝામ્સ, પરીક્ષાનો જે વિચાર છે. અને પરીક્ષા ક્યારે છે? તો એપ્રોચિંગ ઇન માર્ચ. એપ્રોચિંગ એટલે ડ્રોઈંગ ક્લોઝર, નજીક આવતી. માર્ચ મહિનામાં જે પરીક્ષા બોર્ડની નજીક આવી રહી છે, એના વિચારથી અત્યારે શિયાળાનો સમય હોવા છતાં પણ ઘણા બધા માતા પિતા પરસેવેથી રેબઝેબ થતા હશે. કારણ કે ઘણી બધી વખત જે ચિંતા દેખાતી હોય માથા ઉપર, અને ચિંતાના કારણે ઘણા બધા લોકો છે, એના કારણે એ લોકો છે ટૂંકમાં પરસેવો અથવા તો એવું ચિંતા અનુભવતા હોય, તો એના માટે અહીંયા એ વાત રજૂ કરે છે. કારણ કે બાળકોના માતા પિતા છે, બાળકોની પરીક્ષા આવી રહી છે, એટલે એના વિશે ચિંતિત થવું એ સ્વાભાવિક છે. તો આવી રીતે મિસ્ટર સુધીર શાહ છે એ બધા જ બાળકોને, બધા જ માતા પિતાઓને એમનું જો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપવાનો એક જ વાક્યમાં પ્રયત્ન કરે છે. અને હવે આગળ જે બધા ગેસ્ટ છે, પેનલ ઓફ એક્સપર્ટ છે, એની વધારેમાં વધારે માહિતી એ આપશે. એ આપણે જોઈએ શું કહે છે. જુઓ મિત્રો, ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ધેટ unanswered questions of the students and expectation of the parents not only lead to stress but also create apathy and boredom for studies. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts during studies and examination. બે જ વાક્યમાં મિત્રો, બહુ લાંબા વાક્યો છે, અને બે જ વાક્યની અંદર મિસ્ટર સુધીર શાહ gives brief outline of the seminar. થોડીક જ વાત કરે છે આ આખો પેરેગ્રાફની અંદર. એ સેમિનારની આખી જે થીમ છે, સબ્જેક્ટ છે, એનો જે ઇન્ટેન્શન છે, પર્પોઝ છે, એની વાત કરી દે છે. કે ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ધેટ. ઓબ્ઝર્વનો મિનિંગ થશે નોટિસ્ડ, ફાઉન્ડેડ, જોવા મળેલું છે, કેન બી ફાઉન્ડ એમ કહેવાય. એવું જોવા મળેલું છે, એવું જાણવા મળેલું છે. ધેટ એટલે કે, ધેટથી આ બે વાક્યને જોડવામાં આવેલા છે. ધીસ પેરેગ્રાફ ઇઝ સ્પોકન બાય મિસ્ટર સુધીર શાહ, હુ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ આનંદ વિહાર સ્કૂલ. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ધેટ ધ અનઆન્સર્ડ એટલે મિત્રો ધ ક્વેશ્ચન્સ વિચ ઇઝ નોટ આન્સર્ડ, એટલે કે વણ ઉકેલાયા, બરાબર, જવાબ આપ્યા વગરના ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, સમસ્યા. બરાબર, અહીંયા તમે કોઈ પણ ટ્રબલ એવો પણ મિનિંગ લઈ શકો છો. ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓના વણ ઉકેલ્યા પ્રશ્નો. એન્ડ એક્સપેક્ટેશન એટલે પ્રોસ્પેક્ટ્સ, જે અપેક્ષાઓ હોય માતા પિતાની પોતાના બાળકો ઉપર અપેક્ષાઓ હોય કે બાળક એ પરીક્ષામાં સારામાં સારો દેખાવ કરે અને આગળ વધે, સફળ થાય. ઓફ ધ પેરેન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને માતા પિતાની વિદ્યાર્થીઓ ઉપરની અપેક્ષાઓ. નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ. નોટ ઓનલી એટલે એવું જ નહીં, લીડ એટલે દોરવણી આપવી,
દોરવું. સ્ટ્રેસ એટલે સ્ટેટ ઓફ મેન્ટલ ટેન્શન, જે માનસિક તણાવ હોય છે. એટલે એમ કે છે કે એવું જાણવા મળેલું છે, એવું પણ જોવા મળેલું છે કે વિદ્યાર્થીઓના જે વણ ઉકેલ્યા પ્રશ્નો છે, જવાબ આપ્યા વગરના પ્રશ્નો છે, એમની જે સમસ્યાઓ છે ને માતા પિતાની જે અપેક્ષાઓ છે એ ફક્ત આપણને તણાવ નથી આપતી, બટ ઓલ્સો ક્રિએટ એપેથી એન્ડ બોર્ડમ ફોર સ્ટડીઝ. ઓલ્સો એટલે પણ, અહીંયા નોટ ઓનલી બટ ઓલ્સો એવું એક સંયોજક આવે છે, એ વાક્યથી આ બનાવવામાં આવેલું છે. બરાબર. ક્રિએટ એપેથી, ક્રિએટ એટલે કે સર્જવું, ઇન્ડ્યુસ, પ્રોડ્યુસ, મેક, ઉત્પન્ન કરવું. શું ઉત્પન્ન કરે છે એ? એપેથી ઉત્પન્ન કરે છે. એપેથી એટલે મિત્રો ઇનસેન્સિટિવિટી, જેને સમાનુભૂતિ કહેવાય, ઉદાસીનતા કહેવાય. બરાબર. બે વ્યક્તિ સમાન અનુભવ કરતા હોય એવું ઉદાસીનતાનો. અને બોર્ડમનો મિનિંગ થશે મોનોટોનિક, કંટાળો. ફોર ધ સ્ટડીઝ એટલે અભ્યાસ માટે એ એકદમ સમાનુભૂતિ એટલે કે ઉદાસીનતા અને કંટાળો સર્જે છે. તો આ વાક્ય આખું એવું કહેવા માગે છે કે મિસ્ટર સુધીર શાહ એક્સપ્રેસીસ હિઝ વ્યૂઝ ઓન ધ ક્વેશ્ચન એન્ડ ધ એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ, ક્વેશ્ચન ઓફ ધ સ્ટુડન્ટ્સ. બરાબર. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને માતા પિતાની જે અપેક્ષાઓ છે, બંને વચ્ચે જે બાળક પીસાય છે, વિદ્યાર્થીઓને જે માનસિક તણાવ થાય છે, એની વાત કરવામાં આવેલી છે કે ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ધેટ ધ અનઆન્સર્ડ ક્વેશ્ચન ઓફ ધ સ્ટુડન્ટ્સ, કે વિદ્યાર્થીઓના વણ અકેલ્યા પ્રશ્નો અને એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ, કે માતા પિતાની જે અપેક્ષાઓ છે એ નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ, એના કારણે ફક્ત બાળકોને માનસિક તણાવ નથી થતો, બટ ઓલ્સો ક્રિએટ એપેથી એન્ડ બોર્ડમ ફોર ધ સ્ટડીઝ, પરંતુ એના પ્રત્યે એ ઉદાસીનતા અને કંટાળાજનક બાબત પણ ઉત્પન્ન થાય છે. અભ્યાસ માટે કંટાળો આવે છે. આ વાત કરી. ધ પર્પોઝ ઓફ ધીસ સેમિનાર, તમને પ્રશ્ન પૂછાઈ શકે વોટ ઇઝ ધ પર્પોઝ ઓફ ધ સેમિનાર, અથવા વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ અથવા ઇન્ટેન્શન ઓફ ધ સેમિનાર, કે આ જે પરિસંવાદ છે એનો હેતુ શું છે. પર્પોઝ એટલે ઇન્ટેન્શન, ઓબ્જેક્ટિવ, એમ, હેતુ of this seminar is to guide parents and students. Guide એટલે counsel, give advice. બરાબર. સલાહ આપવી, માર્ગદર્શન આપવું, કે વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાને કાઉન્સેલ કરવાનો છે. એન્ડ કમ આઉટ એટલે અહીંયા એ ક્રિયાપદ તરીકે વપરાયેલું છે. રિઝલ્ટ એ ક્રિયાપદ છે. ટર્ન આઉટ પરિણમવું. વિથ પોસિબલ ડઝ એન્ડ ડોન્ટ્સ, એટલે કે શક્ય એટલું શું કરવું જોઈએ. ડઝ એટલે વોટ શુડ વી ડુ ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન, અને ડોન્ટ્સ એટલે વોટ શુડ વી નોટ ડુ ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન, કે શક્ય એટલું આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. સ્ટડીઝ એન્ડ એક્ઝામ એટલે અભ્યાસમાં અને પરીક્ષામાં, એમાં એ પરિણમશે. એટલે કે આનો સેમિનારનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન શું કરવું જોઈએ, કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ, ક્યારે વાંચવું જોઈએ, બરાબર, યાદ નથી રહેતું તો એનું સોલ્યુશન શું છે, આ બધી જ વાત આ સેમિનારમાં માતા પિતા અને એમના બાળકોને કરવાની છે. એમના પ્રશ્નો રજૂ થશે. આગળની સ્લાઇડમાં જોઈએ કે કેવા પ્રશ્નો રજૂ થશે. તો ભાઈ મિત્રો અહીંયા જોઈ શકો છો કે આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડોક્ટર નાસિર મંસૂરી, a practicing clinical psychologist from Vadodara. Dr. Mansoori has been associated with Lotus Group of School for 13 years and helps hundreds of students and parents every year. Dr. Mrs. Salat is an eminent educationalist, author and teacher trainer, and we are indeed fortunate to have her as one of the academic advisors to our school. હવે મિત્રો જે સુધીર શાહ છે એ બધાનો ઇન્ટ્રોડક્શન આપે છે કે જે પેનલ ઓફ એક્સપર્ટ છે એમાં પહેલી વાત કરે છે કે આઈ એમ ઇન્ડીડ એટલે રિયલી, ખરેખર, હેપી, ખુશ છું, હું ખરેખર ખુશ છું. શાના માટે? ટુ વેલકમ ડૉક્ટર નાસિર મંસૂરી, મને ડૉક્ટર નાસિર મંસૂરીનું સ્વાગત કરવામાં મને ખૂબ જ ખુશી છે. કે એ કોણ છે? પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, કે એ પોતાના મનોવૈજ્ઞાનિક તરીકે, પોતે માનસશાસ્ત્રી તરીકે પોતાનું ક્લિનિક ચલાવે છે. બરાબર. કોઈ ડૉક્ટર હોય તો એને પ્રેક્ટિસિંગ જ કહેવાય. બરાબર. ફ્રોમ વડોદરા, ક્યાંથી છે? ફ્રોમ વેર આર અથવા ફ્રોમ વેર ડઝ ડૉક્ટર નાસિર મંસૂરી બિલોંગ ટુ? તો નાસિર મંસૂરી બિલોંગ્સ ટુ વડોદરા, એ વડોદરાના છે. ડૉક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ એટલે ટુ બી ટુગેધર વિથ, કનેક્ટેડ વિથ, જોડાયેલા હોવું, એફિલિએટેડ વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ ફોર 13 years. હેઝ બીન એટલે મિત્રો ક્રિયા ચાલુ છે એમની હજી 13 વર્ષથી એ વડોદરાની જે લોટસ સ્કૂલ
ગ્રુપ ઓફ સ્કૂલ જે છે એમાં એ જોડાયેલા છે એન્ડ હેલ્પ ધ હંડ્રેડ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એવરી યર. હેલ્પ્સ એટલે મદદ કરે છે. હંડ્રેડ્સ ઓફ એટલે હજારો વિદ્યાર્થીઓને, આમ તો 100 પણ અહીંયા હંડ્રેડ્સ એટલે હજારો થાય, વિદ્યાર્થીઓને એમના માતા પિતાઓને દર વર્ષે મદદ કરે છે. પોતાનું જે ક્લિનિક ચલાવે છે એ દ્વારા માતા પિતાની જે સમસ્યાઓ હોય, બાળકોના જે પ્રશ્નો હોય એને સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરે છે. તો ધીસ ઇઝ અ બ્રીફ ઇન્ટ્રોડક્શન દેટ ઇઝ ગિવન બાય સુધીર શાહ અબાઉટ ડૉક્ટર નાસિર મંસૂરી. વધારે વાત કરવાની કંઈ જરૂર આમાં નથી, સાવ સહેલું છે. ત્યાર પછી ડૉક્ટર મિસિસ સેલતનો એ સુધીર શાહ છે જવાબ આપે છે અથવા એનો ઇન્ટ્રોડ્યુસ કરે છે કે ડૉક્ટર મિસિસ સેલત ઇઝ એન એમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ. એમિનન્ટ એટલે મિત્રો અહીંયા એનો મીન્સ છે પ્રોમિનન્ટ, સક્સેસફુલ, સફળ, પ્રખ્યાત, બરાબર. એજ્યુકેશનાલિસ્ટ એટલે શિક્ષણ શાસ્ત્રી, કે ડૉક્ટર મિસિસ સેલત છે એ પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી છે. ઓથર પણ છે. ઓથર એટલે મિત્રો રાઇટર, લેખક પણ છે, એટલે કે લેખિકા. એન્ડ ટીચર ટ્રેનર, અને શિક્ષકોને તાલીમ આપનારી પણ છે, કે જે રિસોર્સ પર્સન તરીકે કામ કરે છે, બરાબર. ડૉક્ટર મિસિસ સેલત છે પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી છે, લેખિકા છે અને ટીચર ટ્રેનર પણ છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ. ઇન્ડીડ શબ્દ પાછો આવ્યો, ખરેખર. ફોર્ચ્યુનેટ એટલે લકી, પ્રિવિલેજ્ડ, નસીબદાર, ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર. એકેડેમિક એટલે એજ્યુકેશનલ, શૈક્ષણિક, અને એડવાઇઝર એટલે આગળ શબ્દ આવી ગયો છે કાઉન્ટ. તો મિત્રો આપણે જે વાત કરીએ મુજબ કે ડૉક્ટર મિસિસ સેલત છે ઇઝ એન એમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ, ઓથર એન્ડ ટીચર ટ્રેનર, કે પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી છે, લેખિકા છે અને ટીચર ટ્રેનર છે, કે શિક્ષકોને તાલીમ આપનારી રિસોર્સ પર્સન પણ છે. ત્યાર પછી એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર્સ ટુ અવર સ્કૂલ. વી આર ઇન્ડીડ એટલે આપણે ખરેખર ફોર્ચ્યુનેટ છીએ. ફોર્ચ્યુનેટ એટલે મિત્રો નસીબદાર. ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એટલે એજ્યુકેશનલ, શૈક્ષણિક, એડવાઇઝર એટલે સલાહકાર, કે આપણી શાળામાં એક શૈક્ષણિક સલાહકાર તરીકે પેનલમાં એ હાજર છે, માટે આપણે નસીબદાર છીએ. તો સુધીર શાહ હેઝ ગિવન ધ ઇન્ટ્રોડક્શન ઓફ 2 ડિફરન્ટ પેનલ ઓફ એક્સપર્ટ. 2 મહાન વિભૂતિઓની આપણને અહીંયા ચર્ચા કરેલી છે. હવે આગળ જે બીજા 2 બાકી છે, મંજુ શ્રોફ એન્ડ પ્રોફેસર રે મેકી, એના વિશે વાત કરીએ. ઇટ ઇઝ ટ્રુલી સેડ ધેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. There is a growing concern over what we eat these days. Many of us would doubt what food habits has to do with the study habits and performance in the exams. You will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. શું કહે છે કે ત્રીજી વ્યક્તિ છે એ છે ડૉક્ટર મંજુ શ્રોફ, કે જે આહાર શાસ્ત્રી છે, ડાયટિશિયન છે. એના વિશે અહીંયા સુધીર શાહ કઈ માહિતી આપે છે? તો પહેલાં એક નાનકડો એવું ઇન્ટ્રોડક્શન આપે છે કે ઇટ ઇઝ ટ્રુલી સેડ. ટ્રુલી એટલે રાઇટલી, સાચી રીતે. સેડ એટલે કહેવાયું છે, એવું સાચે જ કહેવાયું છે. ધેટ એટલે કે વાક્યને જોડવા માટે. સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ. સ્પેશિયલ એટલે ખાસ પ્રકારની. એક્ટિવિટીઝ એટલે જે આપણે રોજબરોજની પ્રવૃત્તિઓ કરીએ છીએ, પ્રવૃત્તિઓ, એક્શન્સ, બરાબર, ટાસ્ક. ડિમાન્ડ એટલે રિક્વાયર, નીડ, જરૂર છે. સ્પેશિયલ ફૂડ હેબિટ્સ શું કહે છે? સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ અથવા નીડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. ખાસ પ્રકારની તમે પ્રવૃત્તિ કરતા હોય તો એના માટે ખાસ પ્રકારના ખોરાકની જરૂર છે. ધેર ઇઝ એ ગ્રોઈંગ કન્સર્ન. ગ્રોઈંગ કન્સર્ન એટલે મિત્રો અહીંયા સબ્જેક્ટ ટુ વરી, ચિંતાનો વિષય. એ ચિંતાનો વિષય છે ઓવર વોટ વી ઈટ. શાના ઉપર? તો વોટ વી ઈટ ધીઝ ડેઝ. ધીઝ એટલે આ દિવસોમાં આપણે શું જમવું જોઈએ, વોટ શુડ વી ઈટ એન્ડ વોટ શુડ વી નોટ ઈટ, એના વિશે એ ચિંતાનો વિષય છે. કારણ કે ઇન અપકમિંગ એક્ઝામિનેશન, જે બોર્ડની પરીક્ષા છે એના માટે તમે અત્યારે વાંચવાનો સમય તમારો કયો હોવો જોઈએ, એના માટે તમારે કેવો આહાર લેવો જોઈએ, એના માટે બંને મોટો સંબંધ છે. મેની ઓફ યુ વુડ ડાઉટ. મેની ઓફ યુ એટલે તમારામાંના ઘણાને. ડાઉટ એટલે મિત્રો ક્વેરી, ક્વેશ્ચન, પ્રશ્ન થશે. વોટ ફૂડ હેબિટ્સ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ. વોટ ફૂડ હેબિટ્સ એટલે કેવા પ્રકારનો ખોરાક, હેઝ ટુ ડુ એટલે લેવો જોઈએ, વિથ સ્ટડી હેબિટ્સ તે અભ્યાસની સાથે એન્ડ પરફોર્મન્સ એટ ધ એક્ઝામ એટલે પરીક્ષામાં જે તમારો દેખાવ છે, તમે કેવી તૈયારી કરીને તમે દેખાવ કરશો, એના વચ્ચે અને ફૂડ હેબિટ્સ જમવા વચ્ચે, સ્ટડી હેબિટ્સ અભ્યાસ વચ્ચે અને પરીક્ષામાં દેખાવ ત્રણેય વચ્ચે ખૂબ જ સંબંધ છે. કેવો ખોરાક લેવો જોઈએ,
યુ વિલ કમ ટુ નો સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ. તો આ બધા જ જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, ફેક્ટ એટલે મિત્રો તથ્યો, જેને હકીકત પણ કહેવાય, એ કોન્સેપ્ટ ધેટ કેન બી પ્રૂવડ, ધેટ ઇઝ રાઇટ, એ સાચો છે એવું તમે પ્રૂવ કરી શકો છો, એવી હકીકતો, કેટલીક રસપ્રદ હકીકતો છે, એવી માહિતી આપણને વાઇલ ઇન્ટરેક્ટિંગ એટલે કોમ્યુનિકેટિંગ, વાતચીત કરતાં કરતાં, સંવાદ કરતાં કરતાં, કોની સાથે? વિથ ડૉક્ટર મંજુ શ્રોફ સાથે સંવાદ કરતાં કરતાં તમને આવા કેટલાક તથ્યો મળશે કે સ્ટડી હેબિટ, ફૂડ હેબિટ્સ એન્ડ ધ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ, વોટ આર ધ રિલેશન્સ બિટવીન ધીઝ, આ બધા વચ્ચે શું સંબંધ છે, બરાબર. અને ડૉક્ટર મંજુ શ્રોફ ઇઝ એ વેલ નોન ડાયટિશિયન, એ પ્રખ્યાત આહારશાસ્ત્રી છે. તો આ બધી જ માહિતી આપણને આગળ પણ મળી ગઈ છે. અને અહીંયા જે સુધીર શાહ, હુ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ આનંદ વિહાર સ્કૂલ, ગિવ્સ એન ઇન્ટ્રોડક્શન ઓફ અબાઉટ ઓલ, આ બધા વિશે માહિતી આપે છે. હવે છેલ્લી જે વ્યક્તિ છે એ છે પ્રોફેસર રે મેકી. એ શું કહે છે એના વિશે આપણે જોઈએ. સુધીર શાહ એ પ્રોફેસર રે મેકી વિશે જણાવતા પહેલાં કેટલીક વાત કરે છે કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વિથ એ ક્લિક વી કેન કનેક્ટ ટુ ધ વર્લ્ડ. એક સેકન્ડમાં અને ક્લિક દ્વારા આપણે વિશ્વ સાથે જોડાઈ શકીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ. તો એનો એક ફાયદો અહીંયા એમણે લીધેલો છે કે ઇન ટુડેઝ ગ્લોબલાઇઝડ વર્લ્ડ, ગ્લોબલાઇઝ એટલે મિત્રો એનો મિનિંગ એવો છે વર્લ્ડ વાઇડ, વૈશ્વિક, આ એક વૈશ્વિકીકરણ તરફ હરણફાળ પ્રગતિ ધરાવતા વિશ્વની અંદર ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી એટલે સ્કેર્સલી, રેરલી, ભાગ્યે જ, એ બેરિયર એટલે અડચણરૂપ હોય વસ્તુ હોય, રોડ બ્લોક જેને કહેવાય, એ થિંગ ધેટ મેક ઇટ ડિફિકલ્ટ ટુ પ્રોગ્રેસ, આપણને પ્રોગ્રેસ કરવામાં નડતું હોય, બરાબર, એવું અડચણરૂપ વસ્તુ ઇન કોમ્યુનિકેશન એટલે મિત્રો ઇન્ટરેક્શન, વાતચીત. અત્યારે વૈશ્વિકરણના વિશ્વની અંદર, આજના આમ આધુનિક વિશ્વની અંદર કે અંતર છે એ ભાગ્યે જ ક્યાંક અડચણરૂપ વાતચીતમાં બનતું હોય છે. આપણે કોઈ પણ સાથે વાતચીત કરી શકીએ છીએ. કોવિડ-19 પેન્ડેમિકની અંદર મિત્રો તમે બધાએ અનુભવ કરેલો છે કે તમે ઓનલાઈન ભણતા હશો, ઓનલાઈન હોમ લર્નિંગ, બરાબર, એમાં તમે ક્વિઝ આપો છો, આ બધું એક ક્લિક દ્વારા થઈ શકે છે. કે ભાગ્યે જ ટેકનોલોજી આપણને ખૂબ જ મદદરૂપ થઈ છે, એવો અહીંયા જે સુધીર શાહનો ઇન્ટેન્સ છે. વી હેવ પ્રોફેસર રે મેકી ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, કે આપણે અત્યારે ઓનલાઈન છે. કોણ છે? તો પ્રોફેસર રે મેકી એડિનબર્ગની યુનિવર્સિટીમાંથી ઓનલાઈન છે. યુનિવર્સિટી તમારા માટે નવો શબ્દ છે કે જેની અંદર તમે યુનિવર્સિટીનું એટલે કે અલગ અલગ ઝોન વાઇઝ હોય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું, કોલેજ કક્ષાનું શિક્ષણ આપવામાં આવતું હોય. ઘણી બધી કોલેજ એમાં જોડાયેલી હોય, બરાબર. જેમ આપણું બોર્ડ સંચાલન કરે છે માધ્યમિક શિક્ષણ બોર્ડ, એમ કોલેજનું સંચાલન એ યુનિવર્સિટી કરે છે. વુ મે બ્રિંગ હિઝ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. શું કહે છે કે જે ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા દેશ સિવાય બહારના દેશોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો કેવા હોય, એમના માતા પિતાના પરીક્ષા વિશેના પ્રશ્નો કેવા હોય, બરાબર. પરીક્ષા વિશેના એટલે એમના બાળકોના ચિંતાનો વિષય જે હોય છે એ, તો એનું સોલ્યુશન એ કેવી રીતે કરે છે અને આપણા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશે. અને હવે અહીંયા છેલ્લે આ બધી જ વાત બધાનો ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી જે સુધીર શાહ છે એ કહે છે વેલકમ યુ ઓલ, હું બધાને વેલકમ કરું છું. એન્ડ વિધાઉટ એની ફર્ધર ડિલે, વિધાઉટ એટલે વગર, એની એટલે કોઈ પણ, ફર્ધર એટલે વધારાનું, આગળનું, ફાર્ધર, બરાબર, વધારાની, ડિલે એટલે વિલંબ, હોલ્ડ, વેઇટ, કોઈ પણ પ્રકારના વધારાના વિલંબ વિના આઈ નાઉ ઇન્વાઇટ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ટુ રેઇઝ ક્વેશ્ચન્સ. રેઇઝ એટલે પૂછવા માટે, આસ્ક. હું વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને પ્રશ્ન પૂછવા માટે ઇન્વાઇટ કરું છું. અને અહીંયા ધ સ્પીચ ઓફ ડોક્ટર સુધીર શાહ ઇઝ કમ્પ્લીટેડ. ઇન હિઝ કન્ક્લુડિંગ લાઇન હી ઇન્વાઇટ ઓલ ધ પેરેન્ટ્સ એન્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ આસ્ક ધેર ક્વેશ્ચન. તો મિત્રો આ હતું આપણું જે ઇન બિગિનિંગ ઓફ અવર યુનિટ પાર્ટ 1 ટ્યુન અપ ઓર ટેન્સ યુનિટ નંબર 9 સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ, એની આપણે વાત કરેલી છે. તે બધા જ જે શબ્દો છે આપણે જોયા, એક પછી એક તમે મિત્રો અહીંયા જોઈ શકો છો. ઇંગ્લિશ, એનું પછી ઇંગ્લિશમાં ડિસ્ક્રિપ્શન અને ગુજરાતીમાં અહીંયા અલગ અલગ પ્રકારના શબ્દો આપવામાં આવેલા છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારી નોટબુકમાં તમે આ બધા જ જે શબ્દો છે એ લખી શકો છો. તમને ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધીસ યુનિટ ધીઝ ઓલ વર્ડ્સ વિલ બી હેલ્પફુલ, તમને ખૂબ જ મદદરૂપ થશે, બરાબર મિત્રો. ઘણા બધા શબ્દો છે અને આપણે બિગિનિંગની અંદર જે વાત કરેલી છે કે ધ સેમિનાર ધેટ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય આનંદ વિહાર સ્કૂલ ટુ કાઉન્સેલ, ટુ મોટિવેટ, ટુ સોલ્વ ધ ક્વેશ્ચન એન્ડ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ પેરેન્ટ્સ એઝ વેલ એઝ ધ સ્ટુડન્ટ્સ, બરાબર. એના જે સમસ્યા છે એને ઉકેલવા માટે અહીંયા વાત કરવામાં આવેલી છે. અનુજ ભટ્ટ ઇઝ ધ એન્કર એન્ડ ધ કોઓર્ડિનેટર ઓફ ધ કાઉન્સેલિંગ સેલ્સ. જે કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ છે એનો કોઓર્ડિનેટર છે, બરાબર. એ પ્રાસ્તાવિક વાક્યો
પોતાના જણાવે છે, બધાના વેલકમ કરે છે. એન્ડ હી ઓલ્સો ટેલ્સ અબાઉટ ધ પેનલ ઓફ એક્સપર્ટ. એન્ડ ધેન Mr. Sudhir Shah, who is the principal of Anand Vihar School, introduces all this panel of experts and all the counselors, all the guide જે બધા છે એને એ પરિચય પણ આપે છે. તો આટલી વાત આપણે કરેલી છે. હવે ડિફરન્ટ 5 ક્વેશ્ચન ધેટ વિલ બી આસ્ક્ડ બાય ધ પેરેન્ટ્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ, એ વિદ્યાર્થીઓ અને એના માતા પિતા દ્વારા પૂછવામાં આવશે. એની વાત આપણે આગળના વિડીયોમાં કરવાની છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.